હવે જે આપણે અગાઉ ભણ્યા કે સમતલ અરીસા વિશે ભણ્યા, કયા અરીસા વિશે ભણ્યા હતા આપણે? સમતલ. હવે સમતલ અરીસો નથી, અરીસો વક્ર છે, ગોળ છે, થોડોક અડધો વક્ર જેને કહીએ, બરોબર? કેવો? વક્ર અરીસો અથવા ગોળીય અરીસો. તો આપણે હવે ગોળીય અરીસા વિશે ભણશું, ગોળીય અરીસા અને તેના પ્રકાર. સૌપ્રથમ જોઈએ ગોળીયો અરીસો કોને કહેવામાં આવે છે. તો જે અરીસાની પરાવર્તક સપાટી, ગઈકાલ મેં તમને પરાવર્તક સપાટી વિશે કીધું, યાદ છે? પરાવર્તક સપાટી કોને કહેતા હતા? તો કે જે બાજુ તમે વસ્તુ અથવા સોરી જે બાજુ વસ્તુ મૂકી હોય અને તમે એનું પ્રતિબિંબ દેખતા હોય એ ભાગને પરાવર્તક સપાટી કહેવાય. જેમ કે મારી સામે હું અરીસો રાખું, બરાબર, તો અરીસાને ઊંધો નથી રાખતો, મતલબ કે જે પોલિશ કરેલો ભાગ રહે નથી રાખતો, પણ એ પોલિશ કરેલા ભાગનો આગળનો જે શાઇનિંગવાળો ભાગ છે જેમાં મને મારું પ્રતિબિંબ દેખાય છે એ પરાવર્તક સપાટી કહેવાય છે. કેમ? કેમ કે પ્રકાશ એના ઉપર પડી અને પરાવર્તન પામે છે. પાછળ તો કલર કરેલો ભાગ છે, એના ઉપર પરાવર્તન થતું નથી. તો જે અરીસાની પરાવર્તક સપાટી વક્ર હોય, કેવી હોય? વક્ર, બરાબર, વક્ર હોય અથવા ગોળીય હોય, એટલે આમ વળેલી હોય. સમજ્યા તમે આખી વસ્તુ? નીચે આકૃતિ દોરી છે, એના ઉપર ધ્યાન આપજો. તો જે અરીસાની પરાવર્તક સપાટી વક્ર કે ગોળીય હોય તેવા અરીસાને ગોળીય અરીસો કહેવામાં આવે. સમતલ અરીસામાં કેવું હોય? સ્ટ્રેટ, અને પાછળનો ભાગ એને પોલિશ કર્યો આ રીતે અથવા કલર કર્યો હોય. સમજી ગયા કે નહીં? જ્યારે અહીંયા તમે જોશો આકૃતિમાં તમને દેખાય છે આ બે અરીસા આ રીતે સ્ટ્રેટ છે નહીં, વળેલા છે, દેખાય છે? વક્ર છે. આથી આવા અરીસાને આપણે શું કહીએ છીએ? ગોળીય અરીસા. શું કહીએ છીએ? ગોળીય. ગોળીય અરીસાના બે પ્રકાર આપણે અહીંયા ભણવાના છે. કયા કયા? પહેલું છે અંતરગોળ અરીસો. કયો અરીસો? અંતરગોળ. અંતરગોળ મતલબ અંદરની તરફ ગોળ વરેલો હોય, અને બહિર્ગોળ મતલબ બહારની તરફ ઉપસેલો હોય. હવે શું ઉપસેલું હોય ને શું વળેલું હોય? તો કે એની પરાવર્તક સપાટી. મને એમ કહો, આ અરીસામાં ડાબી બાજુ પરાવર્તક સપાટી છે કે જમણી બાજુ? પરાવર્તક સપાટી કઈ બાજુ છે? જોરથી બોલો, સંભળાયું? બોલો. ડાબી બાજુ. આ પાછળ જે લીટીઓ દોરી છે કે નહીં, એ શું દર્શાવે છે? એ ભાગ ઉપર શું કર્યું છે? પોલિશ અથવા કલર કરેલો છે, મતલબ પરાવર્તક સપાટી ડાબી બાજુ છે. આપણે આ ચેપ્ટરમાં હંમેશા પરાવર્તક સપાટી, એ પછી બહિર્ગોળ અરીસો હોય કે અંતરગોળ અરીસો હોય, કઈ બાજુ રાખવાનું? ડાબી બાજુ જ રાખવાનું, તમારા ડાબા હાથમાં. ઓકે, તો તમારે હંમેશા પરાવર્તક સપાટી કઈ બાજુ દોરવાની? ડાબી બાજુ. જો ડાબી બાજુવાળો ભાગ ખાડો હોય, દેખાય છે ને ખાડા જેવું, તો આને શું કહેવાય? અંતરગોળ અરીસો. કયો અરીસો કહે છું? અને ડાબી બાજુનો ભાગ રે ટેકરા જેવો ઉપસેલો હોય, તેને શું કહેશું? હવે વ્યાખ્યા લખી. આવું ખાડો ને ટેકરો લખવાનો નથી. તમારે શું લખવાનું? જે ગોળીય અરીસાની પરાવર્તક સપાટી અંદરની તરફ વળેલી હોય તેવા ગોળીય અરીસાને શું કહેવાય? અંતરગોળ અરીસો. જે ગોળીય અરીસાની પરાવર્તક સપાટી બહારની તરફ ઉપસેલી હોય, આ અંદરની તરફ વળેલી અને આ બહારની તરફ ઉપસેલી, તેવા ગોળીય અરીસાને આપણે શું કહીએ છીએ? બહિર્ગોળ અરીસો કહેવામાં આવે છે. તો આ બે અરીસામાં ખબર પડી ગઈ? અંતરગોળ અને બહિર્ગોળમાં ખબર પડી ભાઈ દરેક જણાને? ઓકે, હવે વાત કરીએ એ અંતરગોળ અને બહિર્ગોળ અરીસા પછી એમના પદ, એટલે કે ગોળીય અરીસાના પદ, એના ભાગ, કયા કયા ભાગ આવે છે અને એ કયા કયા ભાગને આપણે કયા નામથી, કઈ સંજ્ઞાથી, કઈ રીતે દર્શાવવામાં આવે છે એ. ઓકે, જેમાંનું સૌ પ્રથમ છે ધ્રુવ. અરીસાનો ધ્રુવ. શું છે અરીસાનો? અને ધ્રુવને પી સંજ્ઞા વડે દર્શાવવામાં આવે. કેમ કે ધ્રુવ મતલબ પોલ, અને પોલ ઉપરથી શું લીધું છે આપણે? પી દર્શાવે. ઓકે, તો ધ્રુવ પી ક્યાં હોય અરીસામાં? ધ્રુવ પી ક્યાં હોય? તો આકૃતિમાં મેં દોર્યો છે, જે ટપકું દર્શાવી છે, દેખાય છે? એક્ઝેક્ટ અરીસાના સેન્ટરમાં. એટલે કે કોના સેન્ટરમાં? તો આ સપાટીના સેન્ટરમાં. સપાટી જ કહું છું, બરોબર? તો જો વ્યાખ્યા શું બનશે? ગોળીય અરીસાના પરાવર્તક સપાટીના કેન્દ્રને, આનું કેન્દ્ર મતલબ આ જ હોય, આ વચ્ચે જે ટપકું દોર્યું છે એ જ હોય ને? ઓકે, વ્યાખ્યા શું થઈ? ગોળીય અરીસાના પરાવર્તક સપાટીના કેન્દ્રને શું કહેવામાં આવે છે? અરીસાનો ધ્રુવ. એને કઈ સંજ્ઞા વડે દર્શાવી છે આપણે? પી. તો આ અરીસાના ધ્રુવને આપણે અહીંયા પી વડે દર્શાવવાનું. નામ સંજ્ઞા બધાને યાદ રાખજો, કેમ કે આખા ચેપ્ટરમાં બસ આ જ કરવાનું છે.
ધ્રુવ પી ને વક્રતા કેન્દ્ર સી ને વક્રતા ત્રિજ્યા ને આ ને તે એફ ને બધું જ એ જ દર્શાવવાનું છે. એટલે હું વારંવાર આ આકૃતિ દોરીશ, વારંવાર આ જ આકૃતિઓ આવશે, એટલે ભૂલતા નહીં. ઓકે, તો અરીસાના ધ્રુવ વિશે ખબર પડી ગઈ. અરીસાનો ધ્રુવ પી એટલે શું? તો કે વક્ર જે અરીસો છે એની પરાવર્તક સપાટીનું કેન્દ્ર, જેને આપણે શું કહીએ છીએ? અરીસાનો ધ્રુવ. એને કઈ સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે? પી વડે દર્શાવવામાં આવે છે. ચલો બીજો પોઈન્ટ જોઈએ. બીજો છે વક્રતા કેન્દ્ર સી. આકૃતિમાં કંઈ અલગ દેખાણું? શું દેખાણું? એક ટપકું એક્સ્ટ્રા આવી ગયું, આવ્યું કે નહીં? ઓકે, એને આપણે વક્રતા કેન્દ્ર સી કહીએ. પણ વ્યાખ્યા આપીએ. હવે ગોળીય અરીસો બને કઈ રીતે ખબર છે? ગોળીય અરીસો બને એક પોલા ગોળામાંથી. આ શું છે? વર્તુળ છે. શું છે? કેમ કે હું ગોળો દોરી શકું નહીં. ગોળો કેમ ના દોરી શકાય? આ બોર્ડ ઉપર હું ગોળો કેમ નથી દોરી શકતો? 3D છે. ગોળો કેવો છે? 3 ડાયમેન્શન છે, ત્રિપરિમાણ છે. એ આકૃતિ કેવી છે? ત્રિપરિમાણ છે. અને આપણા પાસે આ બોર્ડ કેવું છે? 2D. મતલબ આપણે 2 ડાયમેન્શનમાં દોરી શકીએ છીએ. એટલે તમને દેખાય છે શું? વર્તુળ. તમારે સમજવાનું શું? ગોળો. હવે ગોળો પણ કેવો? પોલો ગોળો. બે પ્રકારના ગોળા આવે, પોલો અને નક્કર. આવું ભણ્યા છો, ગણિતમાં પણ આવતું હશે. પોલો કેવો હોય? અંદરના ભાગમાં ખાલી હોય. મતલબ કે ક્રિકેટનો દડો કહીએ, બાસ્કેટબોલ કહીએ, વોલીબોલ કહીએ કે ફૂટબોલ કહીએ, હોય છે કે નહીં? એ બધા કેવા હોય છે? અંદરથી હવા હોય છે કે નહીં? અંદરના ભાગમાં કેવા હોય? ખાલી હોય. તો એવો પોલો ગોળો લેવાનો કીધો છે, બરોબર. અને નક્કર ગોળો કેવો હોય ખબર છે? એ જે પણ પદાર્થનો બન્યો ને એની અંદર આખો સમગ્ર પદાર્થ ભરેલો હોય એની અંદર, એને નક્કર કહેવાય. પણ આપણે એવો નક્કર ગોળાની જરૂર છે નહીં. આપણે કયો ગોળો? પોલો ગોળો. પોલો ગોળો મતલબ અંદરથી ખાલી હોય. હવે પોલા ગોળાને તમે કાપો, બરોબર. સ્વાભાવિક છે કે આ પોલો ગોળો છે, ગોળાનું કેન્દ્ર હોય કે ના હોય ભાઈ? એક્ઝેક્ટ વચ્ચોવચ ગોળાનું કેન્દ્ર હોય છે. અને આ બે અરીસા શેમાંથી બને છે ખબર છે? આ ગોળામાંથી. આ બે અરીસાઓ પણ શેમાંથી બને છે? આ પોલા ગોળામાંથી. કઈ રીતે? તો જો આનો ગોળો આ રીતે હતો, અને આ ભાગનો ગોળો જો આ બહિર્ગોળનો. સમજ્યા આખી વસ્તુ? તો આપણે આ જે અરીસા બનાવ્યા એ અરીસા શેમાંથી બનાવ્યા? એવો કાચનો પોલો ગોળો હતો, એને કટિંગ કર્યો. કટિંગ કરીને એને એક સાઈડ પોલિશ કરી નાખી, એટલે બની જશે શું? અંતરગોળ અને બહિર્ગોળ. તો આવા ગોળા હતા. હવે સ્વાભાવિક છે ગોળો હોય તો ગોળાનું શું હોય? કેન્દ્ર. ગોળાનું શું હોય? તો જો આ બંને સેન્ટરમાં છે ને, કદાચ આકૃતિ મારી વ્યવસ્થિત ના બની પણ તમારે સમજવાનું શું? એ કયા છે? એક્ઝેક્ટ સેન્ટર. તો વ્યાખ્યા શું બની? જે પોલા ગોળામાંથી આ ગોળીય અરીસા બનાયા, આ મતલબ કયા? અંતરગોળ અને તે ગોળાનું કેન્દ્ર. આ ગોળાનું કેન્દ્ર અહીંયા છે, પેલા ગોળાનું કેન્દ્ર પેલી બાજુ છે. ઓકે, તે ગોળાના કેન્દ્રને આપણે શું કહીએ છીએ? વક્રતા કેન્દ્ર સી. વક્રતા કેન્દ્રને શેના વડે દર્શાવવામાં આવે? સી વડે. ઓકે, તો વક્રતા કેન્દ્ર સી વિશે આ કોણ હતું? પી. અહીંયા શું દર્શાવો? તો આ સી. ફરીથી વ્યાખ્યા જોઈએ. જે પોલા ગોળામાંથી ગોળીય અરીસો બનાવવામાં આવે તે પોલા ગોળાના કેન્દ્રને આપણા અરીસાનું શું કહેવાય? વક્રતા કેન્દ્ર. વ્યાખ્યા ખબર પડી? કમ્પ્લીટ ખ્યાલ પડ્યો કે નહીં? આકૃતિ જો આ પ્રમાણે બનતું હોય છે. ઓકે, તો આને આપણે કહીએ વક્રતા કેન્દ્ર સી, આને કહીએ ધ્રુવ પી. અહીંયા પણ ધ્રુવ પી અને અહીંયા વક્રતા કેન્દ્ર સી. તો મગજમાં બેસાડી દેજો. અંતરગોળ માટે ડાબી બાજુ વક્રતા કેન્દ્ર આવે, જ્યારે બહિર્ગોળ માટે જમણી બાજુ જ વક્રતા કેન્દ્ર આવે છે. ઓકે, એના પછી નેક્સ્ટ. ઓકે, અહીંયા જો કીધું છે વક્રતા કેન્દ્ર એ અરીસા પરનો ભાગ નથી. મતલબ મેં એને ક્યાંય અરીસા ઉપર નથી દોર્યો, અરીસાની સાઈડમાં દોર્યો છે, આગળ દોર્યો છે. કેમ કે આ કેન્દ્ર છે, સેન્ટરમાં આવે છે, બરોબર. નેક્સ્ટ પોઈન્ટ શું છે? વક્રતા ત્રિજ્યા. શું આવે છે? વક્રતા ત્રિજ્યા. આને શું કહેતા હતા આપણે? વક્રતા કેન્દ્ર. આને કહેતા હતા ધ્રુવ પી. ધ્રુવ પી અને વક્રતા કેન્દ્ર. આ શેમાંથી બનાવ્યો? પોલા ગોળામાંથી. પોલા ગોળાનું કેન્દ્ર હતું એટલે એને શું કહેતા હતા? વક્રતા કેન્દ્ર. ભાઈ ગોળાની ત્રિજ્યા હોય કે ના હોય? તો ગોળાની ત્રિજ્યા એ જ વક્રતા ત્રિજ્યા. જે પોલા ગોળામાંથી ગોળીય અરીસો બનાવવામાં આવ્યો તે ગોળાના ત્રિજ્યાને આપણે અરીસાનું શું કહીએ છીએ? વક્રતા ત્રિજ્યા. વક્રતા ત્રિજ્યાને કેપિટલ આર વડે દર્શાવવામાં આવે. વ્યાખ્યા ખબર પડી? પહેલામાં વક્રતા કેન્દ્ર હતું, તો કે જે ગોળામાંથી ગોળીય અરીસો બનાવવામાં આવ્યો તે ગોળાના કેન્દ્રને આપણા અરીસાનું વક્રતા કેન્દ્ર કહેવામાં આવે છે. સેમ ટુ સેમ ત્રિજ્યા પણ કઈ રીતે હોય કે ભાઈ જેમાંથી સ્વાભાવિક છે આ એક ગોળો છે, અને ગોળાની ત્રિજ્યા એટલે શું ખબર છે? ગોળાનું કેન્દ્ર અને ગોળા પરના બિંદુ વચ્ચેના અંતરને ત્રિજ્યા કહેવાય કે ના કહેવાય? તો અહીંયા પણ તમે આ ધારો કે આ ગોળો હોય તો આ ગોળા પરનું બિંદુ છે અને આ ગોળાનું શું છે?
તો આ બંને વચ્ચેના અંતરને તમે શું કહી શકો? વક્રતા ત્રિજ્યા કહી શકો કે ના કહી શકો? કહી શકાય કે ના કહી શકાય? ઓકે, તો આ રીતે જે પોલા ગોળામાંથી ગોળીય અરીસો બનાવવામાં આવ્યો તે ગોળાની ત્રિજ્યાને આપણે શું કહીએ છીએ? અરીસાનું વક્રતા ત્રિજ્યા કહેવામાં આવે છે. વક્રતા ત્રિજ્યાને આર વડે દર્શાવવામાં આવે છે તથા પી થી સી વચ્ચેના અંતરને આપણે શું કહી શકીએ? વક્રતા ત્રિજ્યા. આ સી છે, આ પી છે, તો અહીંયાથી આ અંતરને તમે શું કહેશો? વક્રતા ત્રિજ્યા. વક્રતા ત્રિજ્યા એક અંતર છે. વક્રતા ત્રિજ્યા શું છે? અંતર છે, બરોબર. આ બે તો બિંદુઓ હતા, પણ હવે શું માપ્યું આપણે? અંતર માપ્યું. આ એક અંતર છે. કોના કોના વચ્ચેનું અંતર? પી અને સી વચ્ચેનું અંતર. ઓકે, ખ્યાલ પડશે? ત્રીજો પોઈન્ટ ખબર પડી? પહેલો જોયો આપણે ધ્રુવ, બીજો જોયો વક્રતા કેન્દ્ર, ત્રીજો જોયો વક્રતા ત્રિજ્યા. ઓકે, હવે નેક્સ્ટ એના પછીનો પોઈન્ટ, મુખ્ય અક્ષ. શું છે? મુખ્ય અક્ષ. આ એક અક્ષ છે જે ક્યાંથી પસાર થાય ખબર છે? આપણે એક એક પોઈન્ટ દોરતા જઈએ ને એમાંથી જ પસાર થાય છે. પી અને સીમાંથી. શેમાંથી? એટલે કે અરીસાના ધ્રુવ પી અને વક્રતા કેન્દ્ર સીમાંથી પસાર થતી એક એવી કાલ્પનિક રેખા. કેવી રેખા? કેમ કે આપણે એની કલ્પના કરવાની છે, હકીકતમાં એ રેખા દેખાતી નથી. તો એવી કાલ્પનિક રેખાને આપણે શું કહીએ છીએ? મુખ્ય અક્ષ. ધ્રુવ પી અને વક્રતા કેન્દ્ર સીમાંથી પસાર થતી કાલ્પનિક રેખાને શું કહેવાય? મુખ્ય અક્ષ. મતલબ આમાંથી પસાર થશે આ રીતે એક રેખા. આને શું કહેશું આપણે? મુખ્ય અક્ષ. શું કહેશું? મુખ્ય અક્ષ કહેવામાં આવે. તો આટલી વસ્તુ આ જે બનાવું છું ને, એક એક પોઈન્ટ અલગ અલગ તમારે પછી આ બધું ભેગું જ બનાવવાનું થશે. પી બનાવવાનો, સી બનાવવાનો, મુખ્ય અક્ષ બનાવવાનો. સમજી ગયા? હજુ પણ એક આવશે. મુખ્ય અક્ષને ખબર પડી ગઈ? પી અને સીમાંથી પસાર થતી કેવી રેખા? કાલ્પનિક રેખા. હવે વાત કરીએ મુખ્ય કેન્દ્ર એફ. શું આવશે? મુખ્ય કેન્દ્ર કેપિટલ એફ છે, કેમ કે હજુ એક આવશે એનું અંતર લેવામાં આવે ને, સ્મોલ એફમાં લેવામાં આવે છે. શેમાં લેવામાં આવે છે? સ્મોલ એફ. ઓકે, મુખ્ય કેન્દ્ર એફ કોને કહેશું? આપણે કેટલી વસ્તુ બનાવી દીધી? વક્રતા કેન્દ્ર સી, પી અને એમાંથી પસાર થતી એક કાલ્પનિક રેખા. અને આમના વચ્ચેના અંતરને શું કીધું? આર ત્રિજ્યા. સેમ ટુ સેમ અહીંયા પણ લઈએ. અહીંયા પી, અહીંયા સી, આ બંને વચ્ચેના અંતરને શું કીધો? આર. ઓકે, આટલી વસ્તુ આપણે જોઈ. હવે જો શું કહે છે? મુખ્ય અક્ષને સમાંતર કિરણો. મુખ્ય અક્ષ કોણ હતું? આ હતું. હતી આ મુખ્ય અક્ષ. આ મુખ્ય અક્ષને કેવા કિરણો? સમાંતર. સમાંતર મતલબ શું? એકબીજાને ક્યારેય સ્પર્શે નહીં એવા. દાખલા તરીકે એક સીધી લીટી આ રીતે બનાવી દઉં. સમજી ગયા આખી વસ્તુ? કદાચ ના બનતી હોય તો તમે ધ્યાન આપજો. તમે જે બનાવો કે નહીં ચોપડામાં, તમારે કઈ રીતે બનાવવાનો? તમારે જે ચોપડાના લાઈન છે કે નહીં, એ લાઈન ઉપર તમારે અંતરગોળ બનાવવાનો અથવા બહિર્ગોળ બનાવવાનો. અને એવી લાઈન ઉપર બનાવવાનો કે એને સેન્ટરમાં એક્ઝેક્ટ એક લાઈન હોય. અરીસાના સેન્ટરમાં પણ એક શું હોય? લાઈન. એની ઉપર 3 લાઈન હોય અને નીચે 3 લાઈન. આ રીતે તમારે અંતરગોળ અરીસો બનાવવાનો અથવા બહિર્ગોળ બનાવવાનો. અને એક્ઝેક્ટ સેન્ટરમાં જે લાઈન હોય એના ઉપર તમારે શું બનાવી દેવાની? મુખ્ય અક્ષ. શું બનાવી દેવાની? મુખ્ય અક્ષ. મુખ્ય અક્ષ ઉપર એક બિંદુ બનાવી દેવાનું જ્યાં અરીસાને સ્પર્શ થાય. કયું બનાવી દેવાનું? ધ્રુવ પી. અને એનાથી થોડુંક દૂર તમને અંદાજ આવે એવું, સેન્ટર લાગે એવું, ત્યાં શું લગાવી દેવાનો? વક્રતા કેન્દ્ર સી. આ રીતે બનાવતા આવડે કે ના આવડે? ખ્યાલ પડે છે ને દરેકને? ઓકે, આટલી વસ્તુ આપણે દોરવાની થઈ, બરોબર. હવે શું કરશું? ત્યારબાદ આપણે વાત કરી કે જે કાલ્પનિક રેખા છે અથવા મુખ્ય અક્ષ છે, મુખ્ય અક્ષને સમાંતર રેખાઓ. મુખ્ય અક્ષને આપણે શું કરવાની? એક સમાંતર રેખાઓ આ રીતે આપાત કરવાની. એક આ આપાત કરી, આ આપાત. સમજો કે આ પ્રકાશના કિરણો છે. આ શું છે? પ્રકાશના. કેવા કિરણો છે? મુખ્ય અક્ષને સમાંતર. કેવા છે? મુખ્ય અક્ષને સમાંતર. મુખ્ય અક્ષને સમાંતર કિરણો અરીસા ઉપર આપાત થઈ અને સ્વાભાવિક છે અરીસા ઉપર આપાત થાય શું થાય? પરાવર્તન પામે. તો પરાવર્તન પામી અને મુખ્ય અક્ષ એટલે કે આના ઉપર જે બિંદુએ ભેગા થાય બધા જ કિરણો, આ સમાંતર કિરણો રહ્યા ને, એક જ જગ્યાએ ભેગા થાય. મુખ્ય અક્ષને સમાંતર કિરણો હંમેશા એક જ જગ્યાએ ભેગા થાય સમાંતર હોય તો. જો સમાંતર ના હોય ને, આવા આડાવડા હોય ને, તો પછી ગમે ત્યાં ભેગા થઈ શકે છે. પણ નિયમ પ્રમાણે સમાંતર કિરણો હંમેશા ક્યાં ભેગા થાય? એક જ બિંદુએ. બરોબર. તો ધારો કે આ બે મુખ્ય અક્ષને સમાંતર કિરણો છે. આ કિરણો પરાવર્તન પામે. નિયમ પ્રમાણે મેં તમને કીધું કે આને શું સમજવાનું? એક સમતલ અરીસો. સમતલ અરીસો સમજો એટલે ઉપરનો ભાગ રહ્યો પરાવર્તન ક્યાં થાય? નીચે. તો આનો કિરણ ક્યાં આવશે? આ બાજુ ક્યાંક આવશે, પરાવર્તન પામીને પાછું પડશે. નીચેના ભાગના કિરણો પરાવર્તન પામીને ક્યાં જાય? ઉપર. તો આ કિરણ ક્યાંક આ બાજુ ક્યાંક જશે અને આ બે કિરણ જ્યાં ભેગા થાય ત્યાં નામ શું આપવાનું? મુખ્ય કેન્દ્ર એફ. મુખ્ય અક્ષને સમાંતર કિરણો અરીસા પર આપાત થઈ અને પરાવર્તન પામી જે જગ્યાએ ભેગા થાય છે, મુખ્ય અક્ષ પર જે જગ્યાએ, મુખ્ય
એ મુખ્ય અક્ષ ઉપર ભેગા થાય, બીજે ક્યાંય ભેગા થાય નહીં. તો મુખ્ય અક્ષ પરના જે બિંદુએ ભેગા થાય તે બિંદુને આપણે શું કહીએ છીએ? અરીસાનું મુખ્ય કેન્દ્ર. હવે તમારે યાદ શું રાખવાનું ખબર છે? મુખ્ય કેન્દ્ર કઈ રીતે બનાવવાનું ખબર છે? પી અને સીની એક્ઝેક્ટ વચ્ચે. ક્યાં બનાવવાનું? પી અને સીની એક્ઝેક્ટ વચ્ચે. કેમ કે નિયમ પણ એવું જ કહે છે કે મુખ્ય કેન્દ્ર એફ રહ્યો એ પી અને વક્રતા કેન્દ્ર સીની જ વચ્ચે જ આવે. જો તમે વ્યવસ્થિત આકૃતિ દોરો તો એ વચ્ચે જ બને. એટલે તમારે શું કરવાનું ખબર છે? આ 3 પોઈન્ટ બનાવી જ દેવાના, 1 2 3. પણ કઈ રીતે બનાવવાના? પી અને સીની એક્ઝેક્ટ વચ્ચે શું હોવો જોઈએ? એફ હોવો જોઈએ. એ રીતે તમારે બનાવવાના. રેડી? તો આ બાજુ પણ એવું જ થશે, પણ આમાં નિયમ થોડોક અલગ છે. શું અલગ નિયમ છે? તો ધારો કે આ પી છે, આ સી છે, અહીંયા આ સમાંતર કિરણ આપાત કર્યું. વસ્તુમાંથી આવતું કિરણ હંમેશા ડાબી બાજુથી જશે. કઈ બાજુથી હશે? ડાબી બાજુ. જમણી બાજુ તમે પ્રકાશનું કિરણ આપશો તો કોઈ મતલબ છે નહીં. કેમ મતલબ નથી? કેમ કે ત્યાં તો શું કર્યું છે? પોલિશ કરેલું, ત્યાં પરાવર્તન થશે નહીં. હંમેશા ડાબી બાજુ જ પ્રકાશનું કિરણ આપાત કરવાનું, આ રીતે. હવે આના નિયમ પ્રમાણે આ અપસારી લેન્સ છે, સોરી અરીસો છે. કયો અરીસો છે? અપસારી. અને અપસારી અરીસો મતલબ શું કરે? પ્રકાશના કિરણને મુખ્ય અક્ષથી દૂર ફેંકે. પ્રકાશના કિરણને મુખ્ય અક્ષથી કેવી રીતે ફેંકે? દૂર. હવે અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસામાં એક વસ્તુ હું તમને કહેવાનું ભૂલી ગયો. જે અરીસો પ્રકાશના કિરણોને પરાવર્તન પામી અને મુખ્ય અક્ષ તરફ ધકેલે. કઈ બાજુ? મુખ્ય અક્ષ તરફ. આ ઘટનાને અભિસરણ કહેવાય. આને શું કહેવાય? તમને પૂછે અભિસરણની ઘટના એટલે શું? તો અભિસરણની ઘટના એટલે પ્રકાશના કિરણો પરાવર્તન પામી અને મુખ્ય અક્ષ તરફ જાય. કઈ તરફ જાય? મુખ્ય અક્ષ તરફ. હવે પરાવર્તન હોય કે પછી વક્રીભવન હોય, બંનેમાં જો પ્રકાશના કિરણો મુખ્ય અક્ષ તરફ જતા હોય તો એને અભિસરણ કહેવાય. પણ જો મુખ્ય અક્ષથી દૂર જતા હોય તો એને શું કહેવાય? અપસરણ. શું કહેવાય છે એને? અપસરણ. તો આમાં અપસરણની અને આમાં અભિસરણની ઘટના થાય. અને જે અરીસામાં અભિસરણની ઘટના થાય એ અરીસાને અભિસારી અરીસો કહેવાય. કયો કહેવાય? અભિસારી અરીસો. તો પછી અંતર્ગોળ અરીસાનું બીજું નામ શું છે? અભિસારી. આ પણ યાદ રાખજો. કેમ? કેમ કે એમાં કઈ ઘટના થઈ? અભિસરણની. કઈ ઘટના થઈ? ઓકે. અને જ્યારે પ્રકાશના કિરણો અરીસા ઉપર આપાત થઈ અને પરાવર્તન પામે અને મુખ્ય અક્ષથી ક્યાં જાય? દૂર. મુખ્ય અક્ષથી. હવે દૂર જવાનું કારણ તમને સમજાવું. બહિર્ગોળ અરીસામાં ધારો કે અહીંયા પ્રકાશનું કિરણ આપાત થયું એટલે આને તમારે શું સમજવાનું? એક સમતલ સમજવાનો. તો સમતલને લંબ આરે બને. આ લંબ બન્યો. સ્વાભાવિક છે લંબ જો આ બાજુ હોય તો પ્રકાશનું કિરણ હવે કઈ બાજુ જશે? મને એમ કહેજો ઉપર જાય કે નીચે જાય? પરાવર્તનના નિયમ પ્રમાણે કઈ બાજુ જાય? લંબથી બીજી બાજુ જાય ને. તો આ પ્રકાશનું કિરણ આ બાજુ ગયું. સેમ ટુ સેમ આમાં શું થાય? આમાં આ બાજુ જાય. જાય કે ના જાય? તો આ જો આ બંને પરાવર્તિત કિરણો રહ્યા મુખ્ય અક્ષથી દૂર ગયા, જ્યારે આ બંને પરાવર્તિત કિરણો કેવા છે? મુખ્ય અક્ષની નજીક ગયા. તો જે પ્રકાશના કિરણો પરાવર્તન પામીને મુખ્ય અક્ષ તરફ જાય એ ઘટનાને આપણે અભિસરણ કહેતા હતા. અને જે આવું કરતા હતા એ અરીસાને આપણે શું કહેતા હતા? અભિસારી અરીસો. પણ જે અરીસાના કારણે આવી ઘટના થાય એને અપસરણ કહેવાય. એને શું કહેવાય? અપસરણની ઘટના. હવે યાદ કઈ રીતે રાખશું? આ જો અપ ઉપર જાય છે, અંગ્રેજીમાં અપ આપણે અપ કહીએ છીએ કે નહીં? બસ એ યાદ રાખો. અપ એટલે અપસરણ અને ભેગા થાય એટલે અભિસરણ. ઓકે. તો આમાં અપસરણની ઘટના થઈ અને જે અરીસાના કારણે આ ઘટના થાય છે એને અપસારી કહેવાય. શું કહેવાય? અપસારી અરીસો. કયો અરીસો કહેવાય? તો અંતર્ગોળ અરીસો કયો અરીસો છે? જ્યારે બહિર્ગોળ અરીસો. આ નામ થોડોક યાદ રાખજો, કેમ કે જ્યારે તમે લેન્સ ભણશો ને ત્યારે લેન્સ ભણશો એટલે બહિર્ગોળ લેન્સ એ અભિસારી લેન્સ થઈ જશે અને અંતર્ગોળ લેન્સ રહ્યો ને એ અપસારી લેન્સ થઈ જશે જ્યારે લેન્સ ભણશો ત્યારે. પણ હાલ તમે એટલું યાદ રાખો, પ્રકાશના કિરણો મુખ્ય અક્ષ તરફ જાય તો એને અભિસરણ કહેવાય અને મુખ્ય અક્ષથી દૂર જાય તો શું કહેવાય? એને અપસરણ કહેવાય. ઓકે. અને એવા અરીસાને આપણે અહીંયા વાત કરીએ તો અંતર્ગોળ એ અભિસારી છે, જ્યારે બહિર્ગોળ એ અપસારી. હવે જો અહીં તો પ્રકાશના કિરણો આ રીતે ઉપર ગયા તો તમારે શું કરવાનું? તો કે જે આ પરાવર્તન પામીને ઉપર મોકલ્યા હતા કે નહીં એને અરીસાની પાછળ લંબાવવાના. અરીસાની પાછળ મતલબ આ બાજુ લંબાવવાના, પાછા ખેંચવાના અને આ બાજુ ખેંચીને એક જગ્યાએ ભેગા કરવાના. જ્યાં ભેગા થાય ત્યાં શું નામ આપી દેવાનું? મુખ્ય કેન્દ્ર એફ. કેમ કે એ કિરણો મુખ્ય અક્ષ તરફ જતા જ નથી. હવે ના જતા હોય તો પછી આપણે શું કરવું પડે? આભાસી કિરણ લેવા પડે. કેવા કિરણ લેવા પડે? એનો આભાસ થાય એવું કિરણ લેવું પડે. તો પછી એ કિરણ કઈ રીતે મેળવવું પડે? તો કે જે પરાવર્તન પામી ગયા ને એને એ જ દિશામાં કેવા પાછા લંબાવવાના. બરોબર? કઈ રીતે લંબાવશું આપણે? આ પ્રમાણે જુઓ. તમારે આકૃતિ કઈ રીતે દોરવાની?
તમે આકૃતિ આ પ્રમાણે બનાવશો, ધ્યાન આપજો. જેમ કે પહેલાં આપણે શું લઈ લઈશું, એક અંતરગોળ અરીસો લઈ લઈશું. હું પેલા શેડ નથી બનાવતો, બરાબર. પછી મુખ્ય અક્ષ લઈ લીધું. મુખ્ય અક્ષ ઉપર બિંદુ કયા કયા દર્શાવી દઈશું? પી, સી અને એક્ઝેટ વચ્ચે શું બતાવી દેવાનો? એ. ઓકે, હવે લઈએ મુખ્ય અક્ષને સમાંતર કિરણો. આ કિરણ પરાવર્તન પામશે, એફમાંથી પસાર થશે. સમજ્યા આખી વસ્તુ? એ જ પ્રમાણે આ કિરણ જશે, આપાત થશે, પરાવર્તન પામશે અને શેમાંથી પસાર થશે? એફમાંથી. વ્યાખ્યા પ્રમાણે આવું કરવાનું તમારે કે મુખ્ય અક્ષને સમાંતર કિરણો અરીસા પરથી પરાવર્તન પામીને મુખ્ય અક્ષ પરના જે બિંદુ ભેગા થાય ત્યાં શું આવે છે અને મુખ્ય કેન્દ્ર એફ કહેવામાં આવે. તમારે પહેલથી એફ બનાવી દેવાનો સેન્ટરમાં એક્ઝેક્ટ, અને પછી બંને કિરણને ક્યાં ભેગા કરવાના? ત્યાં જ. ઓકે, આ તો વાત થઈ અંતરગોળની. આપણે બહિર્ગોળની વાત કરીએ. બહિર્ગોળ કઈ રીતે બનાવજો? તો પહેલાં શું બનાવી દેવાનું તમારે? બહિર્ગોળ અરીસો. લેન્સ ભણતા જ નથી હજુ તો બાકી છે. વક્રી ભવન આવશે ત્યારે લેન્સ આવશે. ઓકે, અહીંયા શું છે? ધ્રુવ પી. આ બાજુ શું બનાવી દઈશું? વક્રતા કેન્દ્ર. આ બંનેની એક્ઝેટ વચ્ચે મુખ્ય કેન્દ્ર એફ. ઓકે, ડાબી બાજુથી એક પ્રકાશનું કિરણ આપાત કરશું મુખ્ય અક્ષને સમાંતર. મુખ્ય અક્ષને કેવા? આ પ્રકાશનું કિરણ મુખ્ય અક્ષને સમાંતર કિરણ છે ને, એ આ રીતે પરાવર્તન પામશે. આ રીતે સમજી ગયા આખી વસ્તુ? આ પ્રકાશનું કિરણ અપસરની ઘટના કારણે આ બાજુ જશે કે નહીં? પણ હવે તમારે આ બે કિરણ પાછળ લંબાવવાના આ રીતે. એ બંને જ્યાં ભેગા થાય એને આપણે શું કહેશું? મુખ્ય કેન્દ્ર એફ. જો આ આપણે જાતે લંબાયા, ભેગા થયા નહોતા. અંતરગોળમાં પોતાની જાતે ભેગા થતા હતા. આમાં તો જતા રહેતા હતા આ રીતે દૂર, કેમ કે અપસરણની ઘટના થતી હતી. આ તો આભાસી કિરણ છે. આ બંને કિરણ કેવા છે? આભાસી કિરણ છે. અને આભાસી કિરણથી મળતું પ્રતિબિંબ કેવું હોય ખબર છે? આભાસી જ હોય. આભાસી કિરણથી મળતું પ્રતિબિંબ કેવું હોય? આભાસી જ હોય. અને વાસ્તવિક કિરણથી મળતું પ્રતિબિંબ કેવું હોય? વાસ્તવિક. આ બે કિરણો વાસ્તવિક છે. આ બે કેવા છે? પણ આપણે એને પાછળ લંબાઈને આભાસ કર્યો, એટલે આ જે અહીંયા જે પ્રતિબિંબ મળે એ કેવું હોય? આભાસી હોય. કેવું હોય? ઓકે, તો આ આકૃતિમાં ખબર પડી. પહેલામાં કેન્દ્રિત થતા હતા, આમાં કેન્દ્રિત થતા નહોતા. આમાં શું કર્યું ખબર છે? વિકેન્દ્રિત. શું કર્યું? વિકેન્દ્રિત. વિકેન્દ્રિત મતલબ આપણે એને કેન્દ્રિત કર્યા, થતા નહોતા. ઓકે, તો હવે વ્યાખ્યા જુઓ. મુખ્ય અક્ષને સમાંતર કિરણો અરીસા પર આપાત થઈને પરાવર્તન પામી મુખ્ય અક્ષ પરના જે બિંદુઓ ભેગા થાય અથવા કેન્દ્રિત થાય તેને મુખ્ય કેન્દ્ર એફ કહેવામાં આવે છે. અહીંયા એક્ઝેક્ટ સેન્ટરમાં મુખ્ય કેન્દ્ર એફ હશે. પણ આ વસ્તુ બહિર્ગોળ માટે અલગ છે. જો બહિર્ગોળ અરીસા માટે પરાવર્તિત કિરણને શું કરવામાં આવે છે? અરીસાની પાછળ વિકેન્દ્રિત કરવામાં આવે છે. આખું વસ્તુ તમે હવે ખબર પડી ભાઈ કે આકૃતિ કઈ રીતે બને. આમાં તમારે મુખ્ય અક્ષ બનાવ્યા, સમાંતર કિરણ એક જગ્યાએ ભેગા થાય છે. જ્યારે આમાં સમાંતર કિરણ રહે ને આ રીતે ઉપર જાય છે અને આને પાછળ લંબાવવામાં આવે છે. અને પાછળ જ્યાં ભેગા થાય ત્યાં શું નામ આપવાનું? મુખ્ય કેન્દ્ર. સમજી ગયા આખી વસ્તુ? તો તમારે પહેલાં શું બનાવી દેવાનું? મુખ્ય કેન્દ્ર એફ. અને પછી જ આ બે કિરણો જે જાય ને એ બે કિરણોમાં એકમ ફૂટપટ્ટી મૂકી દેવાની. એક્ઝેક્ટ એક બિંદુ અહીંયા ફૂટપટ્ટી મૂકવાની, એક અહીંયા મૂકવાની, અને પછી સીધી લીટી બનાવવાની. ખબર પડી? પછી ફૂટપટ્ટી આ રીતે મૂકવાની, આ પોઈન્ટ આગળ અને આ પોઈન્ટ આગળ, અને પછી એક સીધી લીટી ખેંચવાની, જેનાથી તમારી આકૃતિ એકદમ વ્યવસ્થિત સાચી બને. ખબર પડી કે નહીં? આ રીતે તમારે આકૃતિ બનાવવાની થશે. ઓકે, તો આ વાત હતી મુખ્ય કેન્દ્ર એફ. નવો પોઈન્ટ શીખ્યા આપણે એફ. એફ ક્યાં હોય? એક્ઝેક્ટ સેન્ટરમાં. એના ઉપરથી હવે આવ્યો કેન્દ્ર લંબાઈ. શું આવ્યું? જો સ્મોલ એફ. કેન્દ્ર લંબાઈ શું આવી? સ્મોલ એફ. આ તો અંતર છે. જેમ પેલી વક્રતા ત્રિજ્યા અંતર હતું ને, કોના કોના વચ્ચેનું અંતર હતું? વક્રતા ત્રિજ્યા પી અને સી વચ્ચે. સેમ ટુ સેમ અહીંયા પી હતો, અહીંયા સી હતો, અને બંનેની એક્ઝેક્ટ વચ્ચે શું હતું? વચ્ચે શું હતો? એફ હતો. બરાબર. તો પી અને એફ વચ્ચેના અંતરને શું કહેવાય? કેન્દ્ર લંબાઈ સ્મોલ એફ. થ્રુ પી અને વક્રતા કેન્દ્ર એફ વચ્ચેના અંતરને, સોરી વક્રતા કેન્દ્ર ક્યાં? મુખ્ય કેન્દ્ર એફ વચ્ચેના અંતરને આપણે શું કહીએ છીએ? કેન્દ્ર લંબાઈ સ્મોલ એફ કહેવામાં આવે. ખબર પડી આ બંને વસ્તુમાં? ઓકે, પછી એક મેઇન પોઈન્ટ મેં તમને કીધો હતો. શું કીધો હતો? કે આ એફને એક્ઝેક્ટ ક્યાં દોરવાનો? વચ્ચોવચ્ચ. ઓકે, નીચે આર હતા.
તો આર અને એફ વચ્ચે શું સંબંધ થાય મને એમ કહેજો. વેરી ગુડ. કોના અડધા? આરના અડધા શું બને? એફ બને કે ના બને? આ તે સમીકરણ બન્યું કે નહીં? આ એફ બરાબર આરના અડધા. આવું બીજું સમીકરણ શું બને? આર બરાબર શું થાય? વેરી ગુડ. આ સૂત્ર યાદ રાખજો, દાખલા પૂછાય છે આની અંદરથી. બરોબર. વક્રતા ત્રિજ્યા આર અને કેન્દ્ર લંબાઈ એફ વચ્ચેનો સંબંધ દર્શાવતું સમીકરણ પૂછે તો આ રહ્યું. આ પૂછે તો આ પણ હોય ને, જો આ લખ્યું ને તો આ પણ સાચું છે. તમને એમ પૂછે કે નીચેનામાંથી કયું સમીકરણ એ વક્રતા ત્રિજ્યા અને કેન્દ્ર લંબાઈ વચ્ચે સંબંધ દર્શાવે છે, અને આ બે ઓપ્શનમાં હોય તો પછી આ બંને હોય તો એક ઓપ્શન એવો પણ હશે કે ઓપ્શન 1 અને ઓપ્શન 2 બંને સાચા છે. એટલે આ બે હોય તો બે સાચા છે. યા તો એફ બરાબર r/2 યા તો r બરાબર 2f. યાદ રહેશે આ વસ્તુ. આ હતી કેન્દ્ર લંબાઈ. હવે વાત કરીએ દર્પણમુખ. દર્પણમુખ એટલે દર્પણનું મુખવાળો ભાગ. જેટલા ભાગમાં પ્રકાશ દાખલ થાય છે એને શું કહેવાય? દર્પણમુખ. અરીસા ઉપર જેટલા ભાગમાં પ્રકાશ દાખલ થાય, જેમ કે અહીંથી દાખલ થાય અને છેલ્લે આટલા સુધી દાખલ થાય, આના બહારનું કિરણ એના અંદર દાખલ થતું નથી. આમાં પણ એવું જ છે. આટલા સુધી દાખલ થાય અને આટલા સુધી પ્રકાશ, આમાં થોડાક ત્રાંસા કિરણો દાખલ, પણ મૂળ આ ભાગ સુધી, આટલાથી લઈને આટલા ભાગ સુધી, આના ઉપર બીજા કોઈ કિરણો પસાર થઈ શકતા નથી. એ અરીસા ઉપર નથી પસાર થઈ જાય. તમારું મુખ મતલબ તમે તમારા મુખમાં જેટલો ખોરાક નાખી શકો એટલો જ ભાગ. તમે આવડું મોટું બર્ગર લઈને આમ નાખી નાખો, આવડું મોટું રોટલો ટુકડા લઈને આમ તમે મોઢામાં નાખી શકો નહીં. જેટલા ભાગમાં છે એ જ ને. તો આનું દર્પણ મુખ એટલે આ રહ્યું. આ દર્પણનું મુખ છે, અરીસાનું મુખ છે. ગોળીય અરીસાની પરાવર્તક સપાટીની સીમા રેખા અહીંયાથી લઈને અહીંયા સુધીની, એને આપણે શું કહેવાય? દર્પણ મુખ. ખ્યાલ પડશે? ઓકે. તો એ વાત હતી દર્પણ મુખની. તો આટલા પદો અરીસાની અંદર તમારે યાદ રાખવાના છે. કેટલા પદ હતા? પહેલો પદ શું હતું? અરીસાનો ધ્રુવ. પછી શું આવ્યું? વક્રતા કેન્દ્ર સી. ત્રીજો શું આવ્યો? એમના વચ્ચેનું અંતર એટલે કે વક્રતા ત્રિજ્યા. પછી એમના એક્ઝેક્ટ વચ્ચે કોણ આવ્યું? મુખ્ય કેન્દ્ર એફ. એમનું અંતર પીથી અંતર, બંનેના અંતર પીથી જ માપવાનો. પીથી સી અને પીથી એફ. એમના અંતરને શું કીધી? કેન્દ્ર લંબાઈ. ત્યારબાદ શું આવ્યું? એમના વચ્ચેનો સંબંધ આર બરાબર 2f. અને છેલ્લે શું આવ્યું? અને એક પોઈન્ટ રહી ગયો, મુખ્ય અક્ષ. શું હતો? મુખ્ય અક્ષ, કે જે એક એવી કાલ્પનિક રેખા જે શેમાંથી પસાર થાય છે? પી અને સીમાંથી. હવે પી અને સી કહો, પી અને એફ કહો, તો એ ચાલે કે ના ચાલે? કેમ કે એફ પણ એ અક્ષ ઉપર જ હોય છે, બીજે ક્યાંય વધો નથી. ખ્યાલ પડ્યા? આટલા પદ યાદ રાખવાના છે, આ પોઈન્ટ્સ યાદ રાખવાના છે. કેમ કે હવે પછી આપણે કઈ રીતે પ્રતિબિંબ રચાશે એ જોઈશું. ઓકે, ખબર પડશે ને? તૈયાર કરી દીધું.